પીર જય ગૌ માતા કરુણા ધૂન મંડળ લાખાપીર આશ્રમ માંડવી મિત્રો આજ ફરીવાર ગૌ માતા ને નંદી મહારાજ માટે નિરણ ભરવા આવી ગયા છે જોઈ શકો છો નિરણ ભરી રહ્યા ધૂળ ઉડે એના કારણે અમારા ભાવેશભાઈ છે પછી અમારા નાનો ભાઈ વિજયભાઈ છે મોટા બાંધ્યો અમારો કુલદીપભાઈ જોઈ શકો છો મોટા બાંધ્યા વગર ફાટું ભરે છે બાલાભાઈ છે રીતુભાઈ કે ઘડીક પેલા બીજા કામ કર્યા પછી થાકી જાય પછી હું પાછો વારો લઉં કે બધા સેવા કરવી નિકુલભાઈ છે અહીંયા બધા ઘડીક આ જોઈ શકો છો અહીંયા આગળના વિડીયોમાં જોયો છે કેવડો ટોક હતો પાલાનો ઢગલો હતો આ ટ્રેક્ટર પડ્યું છે ને ત્યાં સુધી આ પાલાનો ઢગલો હતો એટલો ખવડાવી દીધો એટલો રહ્યો છે હજી ઘણો છે અને આ ખૂટશે પછી ઉનાળામાં લીલા ઝાડ છે કડબું છે મળી રહે એટલે એ નાખવાનું જોઈ શકો અમારે યુવરાજભાઈ છે અમારા ધૂન મંડળના સભ્ય છે ને ભાઈ રાજકોટ ભણે છે રાજકોટ થી આવે એટલે તરત કેવી આજ નિર્ણય નાખવાનો છે એટલે યુવરાજભાઈ તરત વી આવે કોઈ પણ સેવાનું નામ લ્યો જરૂર છે એટલે તરત કોઈ પણ અમારા કરુણા ધૂન મંડળના સભ્ય સેવાનું નામ પડે નીણ નાખવા જવાનું એટલે તરત વી આવે હાલો આવી સેવી અને અમારા ટ્રેક્ટર વાળા ભાઈઓને હોતા સારી સેવા છે કોઈ પણ એક પણ રૂપિયો ભાડું લેતા નથી કે એક પણ લીટર ડીઝલ નખાવા નથી જતા એમને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે બધા અમારા કુલદીપભાઈ નું ટ્રેક્ટર છે કુલદીપભાઈ નું ઘણી વાર ટ્રેક્ટર હોય જ તે એનું હોય બીજા અમારા નિકુલભાઈ છે ઘણા છે એવા ટ્રેક્ટર વાળા છે અમારા બધા એ ભાઈઓ કરુણા ધૂન મંડળના સભ્યો છે બધા જેની પાસે ટ્રેક્ટર છે બધા લઈને આવે છે એટલે નામ લેવાની જરૂર નથી આમનો વિડીયો આગળ જોતા રહેજો જોઈ શકો મારા યુવરાજભાઈ આવી ધૂળમાં પણ યુવરાજભાઈ ભવદીપભાઈ કચરે હાલો હવે વિડીયો ઘડીક કરી દઉં બંધ અને થોડીક સેવા અમે પણ આપી વિડીયો એમને કન્ટિન્યુ આગળ જોતા રહેજો જોઈ શકો છો મિત્રો લારી ભરી લીધી છે અને ગામમાં મેળવા જાય છે વિડીયો કન્ટિન્યુ આગળ જોતા રહેજો મિત્રો બધા નંદી મહારાજ ને ગૌ માતા ની વાં જોડી રહ્યા છે જોઈ નિરણ ખાવા માટે જોઈ શકો છો ટ્રેક્ટર ની મોજ થયા જ્યાં અમે નિરણ નાખી છે ત્યાં વયા જશે સીધા જોઈ શકો છો મિત્રો ગૌ માતા ને નંદી મહારાજ ની નિરણ નાખી દીધી છે નિરણ ખાઈ રહ્યા છે જોઈ શકો છો આમ પણ છે અંધારાને દેખાતા નહીં હોય કદાચ જોઈ શકો છો અંદાજિત 80 થી 90 ઢોર છે નાના મોટા બધા છે
એક દિવસે ને એક દિવસે 20 થી 25 મણ પાલો જેવો નાખવી છે. અમે પાલો નાખવાનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીનો અંદાજિત 500 થી 600 મણ જેવો પાલો ખવડાવી દીધો છે. અને હજી 400 મણ જેવો હજી પડ્યો છે. 400-500 મણ જેવો એ ખૂટે એટલે લીલી ઝાર મકાઈ કે અથવા હુકલ કડબ હોય તે લઈ લઈશું. જોઈ શકો છો કેવા નિરાતે ખાઈ રહ્યા છે. હવે ટાટ તો ઓછી પડવા મળે એટલે વાંધો નથી, ખુલ્લામાં ખાય છે. નકર ખાઈને તરત જ્યાં પોથ હોય ત્યાં તરત વયા જાય. જોઈ શકો છો મારા કુલદીપભાઈને ટ્રેક્ટર ખાલી કરી દીધું છે. અમારી આ કરુણા ધૂન મંડળ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય રામાપીર, જય ગૌ માતા.